જય માતાજી મિત્રો, નમસ્કાર. કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, એટલે કે અજીત ઠાકોર બ્લોગ ચેનલની અંદર. અને આજે આપણે મળ્યા છીએ એક નવા બ્લોગ સાથે. અને આજે આપણે જવાનું છે બનાસકાંઠા. તો મારો બ્લોગ પૂરેપૂરો જોજો અને બ્લોગમાં બને રહેજો. છેક સુધીનો હું વિડીયો તમને બતાવતો રહીશ, તો જોડાયેલા રહેજો. તો મિત્રો, શિહોરી આપણે પહોંચી ગયા છીએ અને શિહોરીથી તમે જોઈ શકો છો કે ભીલડી શિહોરી નેશનલ હાઈવે આ ત્યાંનો ટોલ ટેક્સ છે. તેથી આપણે ગાડી બહાર કાઢીશું અને સીધા મુઢેઠા બાજુ તમે જોઈ શકો છો કે અહીંયાથી હવે આપણે નીકળવાનું છે. તો ટોલ ટેક્સ ઉપર આપણી ગાડી આવી ગઈ છે અને ટોલ ટેક્સ વટી અને આપણે સીધા મુઢેઠા બાજુ ત્યાં આપણે થોડા કિલોમીટર, કદાચ 1 કિલોમીટરનું અંતર છે, ત્યાં પહોંચવા આવી ગયા છીએ. આપણે બ્રિજ ઉપર જવાનું નથી અને નીચેથી આપણે ઉતરી અને મુઢેઠા પહોંચી જઈશું. તો હમણાંથી વ્લોગ આવતો નહોતો, તો હવે કન્ટિન્યુ કરીશું. વ્લોગ જોવાનું તમે ચાલુ રાખજો અને જેવો સપોર્ટ કર્યો છે એવો એવો કરતા રહેજો. તો અહીંયા આપણે મુઢેઠા ગામમાં આવી ગયા છીએ અને મુઢેઠા ગામની તમે જોઈ શકો છો કે લીલી હરિયાળી અને ખેતરોનું પાક ને એવું વધારે હોય છે. તો સામે આવીને આપણે મહેમાનના ત્યાં આવી અને બેઠા છીએ અને તમે જોઈ શકો છો કે આપણી ગાડી પણ છે. તો અહીંયાનું સાદગીભર્યું જીવન અને એકદમ સરળતા રીતે જે રીતે મહેમાનનું સ્વાગત કરવામાં આવે છે, તે બનાસકાંઠાની અંદર મહેમાન ગતિ બહુ સારી હોય છે અને મહેમાનોનું સ્વાગત પણ બહુ સારી રીતે કરવામાં આવતું હોય છે. ત્યાં ગામડા કરતાં વધારે લોકો ખેતરમાં રહેવાનું પસંદ કરતા હોય છે. સામેની બાજુ બોર, લીલી હરિયાળું અને બધી જ રીતે એકદમ સાદગીભર્યું જીવન હોય છે. તો બનાસકાંઠાની મહેમાન ગતિ એવી હોય છે. અને ત્યાંથી આપણે હવે મુઢેઠાથી નીકળી ગયા છીએ અને ઘર બાજુ ઘણું મોડું થઈ ગયું હતું, તો ઘર બાજુ આપણે આવી ગયા હતા. અને આ કદાચ ઉમરી જવાનો રસ્તો છે. મુઢેઠાથી ઉમરી સીધું નીકળાય છે, ત્યાંથી આપણે આવે છીએ. અને ઉમરી પણ તમને ગામ બતાવું કે પાટણ જિલ્લાનું એક એવું નામચીન ગામ છે ઉમરી. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, પાટણ સિટીની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા હતા ને પાટણ ઊંઝા થઈ અને સીધા આપણે છત્રાલ પહોંચી જઈશું. તો પાટણની અંદર થોડું એવું ટ્રાફિક હતું જે આપણને નડ્યું અને ત્યાંથી હવે આપણે ટ્રાફિકમાંથી, વધારે ટ્રાફિક નહોતું, થોડું જ હતું, તો આપણે ત્યાંથી નીકળી અને હવે સીધા મહેસાણા. અને બેસીને પણ થાકી ગયા છીએ, એટલે થોડીવાર કોઈક હોટલ ઉપર રોકાઈશું. તો આ છે પાટણની નવજીવન હોટલ. ત્યાંથી આ છે ઊંઝા જવા માટેનો હાઈવે. ત્યાંથી આપણે અહીંયા સીધા ઊંઝા નીકળી જઈશું. અને સાંજનો સમય થયો એટલે સૂર્યાસ્ત થવાની પણ તૈયારી હતી અને થોડું અંધારું થવા લાગ્યું હતું. પણ અમે ઊંઝાથી આ બાજુ નીકળી ગયા હતા અમદાવાદ હાઈવે ઉપર. તો તમે જોઈ શકો છો કે સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. અને મોટી દાવ ત્યાં એક સરસ હોટલ હતી, ત્યાં અમે રોકાયા અને હિલ્ટોન હોટલ એવું કંઈક નામ હતું. ત્યાં રોકાઈ અને ફ્રેશ થયા, ચા બા પીધી. તો ચા પી લઈએ છીએ આપણે. અને ચા પી અને સીધા પાછા નીકળીશું છત્રાલ બાજુ.